નમસ્કાર દર્શકો. મોટા ભાગે જે જોવા મળતું હોય છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ. આજે આપણે આ હોર્મોનલ ઇમ્બેલેન્સનું થોડી ઘણી બ્રીફમાં માહિતી લેશું. મોટાભાગે સ્ત્રીઓની અંદર, ગર્લ્સની અંદર જોવા મળતું હોય કે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે માસિકમાં અનિયમિતતા રહેતી હોય છે, મૂડ સ્વિંગ થતા હોય છે, મજા નથી આવતી કશું કામ કરવાની, અગર બીજી બી કોઈ પેથોલોજી જોવા મળતી હોય છે, ખૂબ જ નબળાઈ લાગતી હોય છે. આ બધા સામાન્ય લક્ષણો કે જ્યારે આપણું હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય ત્યારે જોવા મળતું હોય છે. તો સચોટ આમના કારણો ક્યાં ક્યાં હોઈ શકે અને એનું સોલ્યુશન શું હોઈ શકે અને શું કરી શકાય, આપણે એમની આજે માહિતી લઈએ. કારણની અંદર મોટાભાગે જોવામાં આવે તો સૌથી પહેલાં હું તમને એ જણાવીશ કે એમની અંદર શું ના કરવું. જે હોર્મોનલ ટેબ્લેટ આવે છે, ઓસીપિલ્સ વગેરે, બરાબર. આજ આપણે એવું માનતા હોય કે કંઈ બી માની લો કે કંઈ ઘરે પ્રસંગ છે કે ઓસીપિલ્સ લઈ લીધી, આપણે કંઈક જવું છે, બરાબર, બહાર ફરવા જવું છે, ઓસીપિલ્સ લઈ લીધી, કોઈક મુહૂર્ત છે, ઓસીપિલ્સ લઈ લીધી, બરાબર. અથવા તો આવા નાના મોટા કંઈક મંદિરે માનતા હતી, ઓસીપિલ્સ લઈ લીધી. કંઈ બી તકલીફ હોય, ઓસીપિલ્સનો અગર વારે વારે ઉપયોગ કરવામાં આવશે. એ જે હું એમનેમ કહેતો હોય કે આ કોઈ સાળંગપુરની પ્રસાદી નથી કે તમે પ્રસાદી લઈ લીધી, બરાબર. ઓસીપિલ્સ છે એ આપણા હોર્મોન્સને ઇરેગ્યુલેટ કરવા માટે 100% જવાબદાર હોય છે. અગર જે લોકોને થાઇરોઇડની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસની પ્રોબ્લેમ છે, બરાબર, એ લોકો ઓસીપિલ્સ લે છે તો એમને તો વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ પડશે, કારણ કે થાઇરોઇડ ને ડાયાબિટીસ છે ઓલરેડી એક હોર્મોનલ ટેબ્લેટ્સ હોય છે, કારણ કે ગ્લેન્ડ્સની પ્રોબ્લેમ છે તો એમાં જે હોર્મોન્સ આપે છે થાઇરોઇડમાં, એ હોર્મોન્સ છે એક પ્રકારનો. તો એ લેવામાં આવે, ઓસીપિલ્સ લેવામાં આવે, વધારે પ્રમાણમાં આપણા શરીરની અંદર જે હોર્મોનની જે સાયકલ હોય છે, સિસ્ટમ હોય છે, એ ઇરેગ્યુલેટ થતી હોય છે. તો પહેલું, ઓસીપિલ્સને આપણે જેટલું બને એટલું ઓછો ઉપયોગ કરવામાં આવશે. બીજું છે કે જે આનું રૂટ કોઝ છે એ છે આપણો સ્ટ્રેસ. એક જ વસ્તુ એવું છે કે જે આપણા હોર્મોનને ઇમ્બેલેન્સ કરે, એ છે આપણો સચોટ અને વારંવાર સ્ટ્રેસમાં રહેવું. કોઈ બી વાત હોય, હરેકને નાની મોટી ચિંતા, ટેન્શન તો ઉંમર પ્રમાણે રહેવાની જ છે. અને હા, આજકાલ મારી જનરેશન કયો, બરાબર, આપણી જનરેશનની અંદર સ્ટ્રેસ ફેક્ટર ખૂબ જ છે. આ જમાના પ્રમાણે સ્ટ્રેસ ફેક્ટર ખૂબ જ આવે છે. અને આ જ કારણ હોઈ શકે કે અત્યારથી જ મોટા ભાગે દુખાવા જે માસિક વખતે થતા હોય છે. પહેલાં બધા જણાવતા હોય ને, પહેલાં એટલા દુખાવા ન થતા કે હવે માસિકમાં જેટલા દુખાવા થાય છે. તો આ એક હોઈ શકે છે, બરાબર. બીજું છે કે આપણે સ્ટ્રેસની સાથે સાથે એમને ભૂલતા નથી. હું વાત કરતો હોઉં છું કે ઘટના વહી ગઈ પછી એમને યાદ નહીં કરવાની, એમને જવા દેવાની. જે ઘટ ગયા વો ઘટના, એમ એ ઓલરેડી માઇનસ થઈ ગયું છે ઓલરેડી, તો એમને જિંદગીમાંથી અને મનમાંથી માઇનસ કરી દેવાનું. સ્ટ્રેસ ફેક્ટર છે એ આપણા જે હોર્મોન્સ છે, ન્યુરોટ્રાન્સમીટર છે, એમને ચેન્જ કરીને આપણા જે ઇસ્ટ્રોજન છે, ફિમેલની અંદર ઇસ્ટ્રોજન વગેરે હોર્મોન્સ આવતા હોય છે, એમને ચેન્જીસ કરતું હોય છે. તો એમના સોલ્યુશન માટે આપણે જેટલા પ્રયાસો થાય એટલા કરવાના. હા, પ્રેક્ટિકલ સોલ્યુશન તરફ વધારે ફોકસ કરવાનું. પ્રેક્ટિકલ સોલ્યુશન એટલે કે જેનાથી પ્રોબ્લેમ છે એમની જોડે તમારે પહેલાં તો મને આ હેરાન કરે છે, મને આના કારણે પ્રોબ્લેમ છે, એમ કરવા કરતાં આપને પ્રોબ્લેમ છે એમાં આપણો પણ 2-5% રોલ હોય છે. તો એઝ અ થર્ડ અમ્પાયર બનવાનું અને જોવાનું પ્રોબ્લેમને, અને એ પછી આપણે એનું સોલ્યુશન કરશું તો એમાંથી આપને 1% તો એવું લાગશે કે નહીં, આમાં મારે આ પ્રમાણે કરવાનું છે. અને હા, આનાથી આપને એટલીસ્ટ 10% તો સોલ્યુશન મળી જ રહે છે. અને આપણા શરીરની અંદર હોર્મોનની જે પ્રોબ્લેમ છે એમાં પણ તમને સુધારો 100% જણાય જ છે. તો આમાં એક ફોકસ કરવાનું રહેશે. અને હા, એમના સોલ્યુશન માટે હોમિયોપેથીની અંદર અને આયુર્વેદિકની અંદર એટલા પ્રમાણમાં સચોટ દવાઓ આવેલી છે કે એને જડમૂળમાંથી નિવારણ આપતું હોય છે. હોમિયોપેથીમાં હર એક દર્દીની તાસીર, પ્રકૃતિ, બંધારણ, શેના કારણે પ્રોબ્લેમ છે, વધે ઘટે, હર એકનું
તાસીર અલગ અલગ હોય છે, આ બધું સમજીને દવાઓ કરવામાં આવતી હોય તો એનાથી સચોટ પ્રમાણમાં તમને એમનું સોલ્યુશન મળી રહેતું હોય છે.